નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે ગુજરાતી, એકમ છે 3 જેનું નામ છે અમારી કામધેનુ. મિત્રો આ વખતે પાઠ્યપુસ્તક નવું છે, તેમાં સુંદર મજાના એકમો આપેલા છે. તેમાંનો એક એકમ એટલે અમારી કામધેનુ. લેખક ચંદ્રકાંત પંડ્યાએ આ એકમમાં તેમના ઘરે જે ગાય છે, બોડી ગાય, તેનું સુંદર વર્ણન કરેલું છે. ગાય અને માનવનો, પ્રાણી અને માનવનો સુંદર પ્રેમ મિત્રો આપણને આ એકમમાં જોવા મળે છે. ગામ લોકો પણ આ ગાયને ખૂબ જ આદર આપતા હોય છે તેવું લેખકે આ એકમમાં વર્ણન કર્યું છે. તો મિત્રો એકમને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ છે, સ્વાધ્યાય છે, તેની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે આ જે એકમ છે તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. પરીક્ષામાં ક્યારેક એકમના લેખક, કૃતિના કર્તા એવો પ્રશ્ન અથવા વૈકલ્પિક પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો આપણા ધ્યાને જો ઉત્તર હશે તો આપણે પ્રશ્નનો જવાબ ઝડપથી આપી શકશું. આ જે એકમ છે તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. હવે આગળ વધીએ. મિત્રો હવે જોઈએ આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે જો આ શબ્દાર્થનો બરોબર અભ્યાસ કરેલો હશે, યાદ કરેલા હશે તો આપણે તેના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીશું અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. તો પહેલો શબ્દાર્થ છે ટંક, જેનો અર્થ થશે નિશ્ચિત સમય. આગળનો શબ્દાર્થ બાફણું, બાફેલું અનાજ જે આપણે પશુઓને સવાર સાંજ ખવડાવતા હોઈએ છીએ. ત્યારબાદ આષ્કા, દેવની આરતી. આગળ વધીએ. સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ. ઘૂઘરી, બાફેલી ઝાર, બાજરી વગેરે જે આપણે પશુઓને ખોરાક તરીકે આપતા હોઈએ છીએ. મિત્રો ત્યારબાદનો શબ્દ છે વસ્ત્રગાળ એટલે કે વસ્ત્રથી ઘાળેલું. આગળ વધીએ. સોગાત એટલે સોમવારી. ત્યાર પછી વટ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ. તો મિત્રો આ રીતે અહીં 8 આપણને શબ્દાર્થ આપેલા છે, આપણે તેનો અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ. મિત્રો હવે જોશું આપણે આ એકમમાં જે શબ્દ સમૂહ આપેલા છે તેનો અભ્યાસ કરી લઈએ. કયા કયા આપણને શબ્દ સમૂહ આપ્યા છે. તો એકમમાં આ પ્રમાણે આપણને શબ્દ સમૂહો આપેલા છે. પહેલો શબ્દ સમૂહ તરતનું જ દોહેલું દૂધ, જેના માટે શબ્દ છે શેડ કઢવું. આગળ ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય, જેને આપણે કહીશું કામધેનુ. ત્યારબાદ આગળ બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો, જેને આપણે ઉબેલ કહીએ છીએ. જેમના ઘરે ગાય, ભેંસ હશે, પ્રાણીઓ હશે તેમને મિત્રો આ શબ્દોથી તેઓ વાકેફ હશે. આપણે પણ આ શબ્દોને ધ્યાને લઈશું. આગળ પશુના શરીર ઉપર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી, જેને મિત્રો શબ્દ વાપર્યો છે ખરેરો કરવો. તો જેમના ઘરે પશુ હશે તેઓ મિત્રો તેમના પ્રાણીઓને, ગાય હોય, ભેંસ હોય વગેરેને તેઓ ખરેરો કરતા હોય છે. તો આ રીતે મિત્રો આપણે અહીં 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો. પરીક્ષામાં ક્યારેક પૂછાય તો આપણે તેના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીએ. તો અહીં શબ્દાર્થ અને શબ્દ સમૂહો જોયા બાદ મિત્રો હવે આપણે જોશું આ એકમનું સ્વાધ્યાય. મિત્રો સ્વાધ્યાયમાં અહીં આપણે 1 થી 4 પ્રશ્નો જોશું. બાકીના પ્રશ્નો માટે આ ચેનલ ઉપર અમે બાકીના પ્રશ્નો અપલોડ કરી દઈશું. તમારે તે પ્રશ્નોનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડિયોને જોઈ શકો છો. અત્યારે પ્રશ્ન નંબર 1 થી 4 વિશે જાણીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે વાતચીત. મિત્રો વાતચીતમાં જે પ્રશ્નો હોય છે દરેક વખતે કહેતો આવે છું તે પ્રમાણે આ એકમમાં જે વાતચીતના પ્રશ્નો છે તેનો ઉત્તર તમારે એકમ સમજી અને તેના ઉત્તરો પોતાના વિચારોને આધારે લખવાના છે, એકમના આધારે લખવાના નથી. યાદ રાખીશું ફરીથી, વાતચીતમાં જે ઉત્તરો છે તેમાં તમારે તમારા વિચારો લખવાના છે, એકમમાંથી કોપી મારીને ઉત્તરો લખવાના નથી.
તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1 છે મિત્રો, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? મિત્રો તમને જો કામધેનુ મળી જાય, ઈચ્છા પૂરી કરનારી ગાય, તો તમે શું કરશો? આ અંગે તમે જેમ લેખકની ગાય હતી બોડી ગાય, એમના માટે કામધેનુ હતી, તેમનું સગળું કામ, તેમની સગળી જરૂરિયાતો એ બોડી ગાયના આધારે જ પૂરી થતી હતી, એટલા માટે લેખકે તેનું નામ આપ્યું છે કામધેનુ. એમ તમને જો કામધેનુ મળી જાય તો તમે શું કરશો? એ ઉત્તર તમારે વિચારીને લખવાનો છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે, આ રીતે ઉત્તર લખી શકાય. કામધેનુ એટલે ઈચ્છા પૂરી કરનારી ગાય. જો મને કામધેનુ મળી જાય તો હું મને મનગમતી ખાવાની ચીજો મંગાવું, નવા કપડાં, ભણવાની ચીજ વસ્તુઓ, સાયકલ વગેરે મંગાવું. મારા મિત્રની કોઈ જરૂરિયાત હોય તો તે પણ હું પૂરી કરું. જો મને કામધેનુ મળી જાય તો આ રીતે મિત્રો હું કામધેનુ મળે તો આવી ઈચ્છાઓ એમની જોડે રાખું. હવે તમારી જે ઈચ્છા હોય તે તમે અહીં ઉત્તર સ્વરૂપે લખજો. આગળ પ્રશ્ન 2, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? મિત્રો તમારા ઘરે કોઈ પ્રાણી પાળેલું હોય, ગાય છે, ભેંસ છે, કૂતરો છે, બિલાડી છે, તો તેના વિશે તમારે લખવાનું છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ આ પ્રમાણે લખી શકાય. હા, મારા ઘરમાં કૂતરો પાળેલો છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. અમારા ઘરમાં સૌને કૂતરો બહુ ગમે છે. અમે કૂતરાનું નામ શેરુ પાડ્યું છે. તો મિત્રો આ રીતે તમારા ઘરે કૂતરો હોય કે અન્ય કોઈ પ્રાણી હોય તો તમે તે પ્રાણી પાળ્યું છે તો શા માટે પાળ્યું છે એ તમારે વિચારીને લખવાનું છે. તો આ રીતે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3 મિત્રો આ પ્રમાણે છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? મિત્રો તમે જ્યારે નાના હશો ત્યારે અથવા ધોરણ 1 થી લઈ 6 સુધી અભ્યાસ કર્યો, અત્યારે ધોરણ 7 માં અભ્યાસ કરી રહ્યા છો, એ દરમિયાન તમે ઘણી બધી પ્રાણી કથાઓ, વાર્તાઓ સાંભળી હશે. તો તેમાંથી કોઈ એક પ્રાણી કથા, વાર્તા તમારે અહીં લખવાની છે. તો જોઈએ નમૂનારૂપ એક વાર્તા. ઉત્તર આ પ્રમાણે લખીશું. હા, મેં પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક કથા આ પ્રમાણે છે. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક કાગડો રહેતો હતો. કાગડો ઉડતો ઉડતો એક દિવસ દૂર એક ગામમાં જઈ પહોંચ્યો. કાગડાને બહુ તરસ લાગી હતી, પણ ક્યાંય પાણી મળી નહીં. એક કુંડામાં પાણી હતું, પણ કાગડાની ચાંચ પાણીમાં પહોંચે તેમ ન હતી. આગળ જોઈએ વાર્તાને. ચતુર કાગડાએ ઉપાય વિચાર્યો. તે તરત આસપાસમાં પડેલા કાંકરાઓની કુંડામાં નાખવા લાગ્યો. જેમ જેમ કાંકરા કુંડામાં પડતા ગયા તેમ તેમ પાણી ઊંચું આવતું ગયું અને કાગડો પાણી પીને ત્યાંથી ઉડી ગયો. તો મિત્રો આવી સુંદર નાની વાર્તા છે. આવી કોઈ વાર્તા, આવી કોઈ પ્રાણી કથા તમે સાંભળી હોય તે તમે અહીં લખી શકો છો. હવે આગળ વધીએ. મિત્રો આગળનો પ્રશ્ન છે ચોથો, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે? મિત્રો તમે ઘણા બધા પ્રાણીઓ જોયા હશે, તમારા ઘરે પણ પ્રાણીઓને પાળ્યા હશે, તો તેમાંથી જે પ્રાણી તમને વધારે ગમે તે પ્રાણી તમારે અહીં લખવાનું છે અને શા માટે ગમે છે એ તમારે લખવાનું છે. તો જોઈએ ઉત્તર નમૂનારૂપ. મને કૂતરો વધારે ગમે છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. અમારા ઘરમાં સૌને કૂતરો બહુ ગમે છે. અમે કૂતરાનું નામ શેરુ પાડ્યું છે. તે બાળકો જોડે લાડ કરે છે. અમે તેની સાથે રમીએ છીએ. તો મિત્રો મને અહીં કૂતરો વધારે પાળવો ગમે, કૂતરો બહુ ગમે છે, એમ તમને જે પ્રાણી વધારે ગમે અને શા માટે ગમે છે એ તમારે વિચારીને લખો. આગળ વધીએ ત્યારબાદ મિત્રો ત્યારબાદ પ્રશ્ન છે 5મો, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જોઈએ ઉત્તર. પ્રાણીઓની સાર સંભાળ કુટુંબના સભ્યોની જેમ રાખવી જોઈએ. તેમને ભોજન અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમના રહેવાની જગ્યા સ્વચ્છ અને ગરમી, ઠંડી કે વરસાદથી રક્ષણ આપે તેવી હોવી જોઈએ. બીમાર પડે તો તેમને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે લાગણીસભર વ્યવહાર કરવો જોઈએ. તો મિત્રો આ રીતે આપણે પ્રાણીઓની સાર સંભાળ રાખી શકીએ. આ સિવાય હજી તમારા મનમાં કોઈ નવા વિચારો હોય તો તે તમે અહીં ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. તો મિત્રો આગળ વધીએ. હજી પ્રશ્ન 6, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જોઈએ ઉત્તર. હા,
લેખકે જે રીતે પોતાના કુટુંબની વાત કરી છે એ જોઈ બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. કેવી રીતે? ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક હતી, મોંઘવારી ઓછી હતી અને નાનું કુટુંબ હતું, તેથી બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. તો મિત્રો, આ રીતે આપણે કહી શકીએ કે બોડી ગાય દ્વારા લેખકના ઘરનું ગુજરાન ચાલતું હતું. તો આ રીતે 6 એ 6 પ્રશ્નો એકમના આધારે સમજી આપણા વિચારો આપણે લખવાના છે. આગળ વધીએ. હવે નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણને આપ્યું છે પ્રશ્ન નંબર 2, જેને આપણને સૂચના આપી છે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની રાઈટની નિશાની કરો. જોઈએ પહેલો વિકલ્પ. તો મિત્રો, પહેલો વિકલ્પ આપણને આ રીતે આપ્યો છે, બોડી ગાયને લાગુ પડતું નથી. અહીંયા 3 વાક્યો આપ્યા છે, તેમાંથી કયું વિધાન બોડી ગાયને લાગુ નથી પડતું તેની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું, પારકાને પણ દોહવા દે. બીજું, ટંકે આઠે દૂધ આપતી. અને ત્રીજું, ગામ આખાની પ્રિય. તો મિત્રો, પહેલું જે વિધાન છે પારકાને પણ દોહવા દે, આ વિધાન બોડી ગાય માટે લાગુ પડતું નથી. તો ત્યાં આપણે ખરાની નિશાની કરી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવા ચોરસ બોક્સ તમને આપેલા છે, તો તમે પણ ત્યાં લેખન કાર્ય કરી લેજો અને નોટબુકમાં પણ આ રીતે સમજીને ઉત્તર લખજો. આગળ વધીએ મિત્રો. આપણને બીજું વિધાન આ પ્રમાણે આપેલું છે, બોડીનો વંશ વેલો બહુ મોટો, કારણ કે એના માટે આપણને 3 વિધાનો આપ્યા છે. બોડી આખા ગામની લાડકી હતી. બીજું, બોડીની ઉંમર વધારે હતી. અને ત્રીજું, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. તો મિત્રો, ઉત્તર આવશે ત્રીજો, બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી, એટલા માટે તેનો વંશ વેલો ખૂબ જ લાંબો હતો. આ રીતે આપણે પ્રશ્ન 2 નો ઉત્તર લખીશું. આગળ વધીએ. હવે ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે ત્રીજો, જેનો ઉત્તર આ પ્રમાણે થશે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે તેના માટે આપણને 3 કારણો આપ્યા છે. એક, બોડી પીપળા નીચે જ બેસતી. બીજું, બોડીને પીપળા નીચે જ દાટી હતી. અને ત્રીજું, બોડીને પીપળા નીચે જ બાંધતા. તો મિત્રો, સાચો ઉત્તર આવશે, બોડી જ્યારે મૃત્યુ પામી ત્યારે તેને પીપળા નીચે દાટી હતી, એટલા માટે તે પીપળાને બોડી પીપળો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણને 3 પ્રશ્નો આપ્યા છે. 3 પ્રશ્નો માટેના વિકલ્પો આપ્યા છે, તેમાં સાચા વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરી. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે 3, જેમાં આપણને સૂચના આપી છે વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. મિત્રો, અહીં લેખકે કેટલાક વાક્યો એકમમાં બોલ્યા છે. આ વાક્યો લેખકે શા માટે કહ્યા હશે તે આપણે વિચારીને લખવાના છે. તો જોઈએ. પહેલું વિધાન આવું છે, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. આવું વિધાન લેખકે એકમમાં લખ્યું છે, તો શા માટે કહ્યું હશે તેનો ઉત્તર જોઈએ. લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય પર જ ઘરનું ગુજરાન ચાલતું. બોડી ગાયે વર્ષો સુધી લેખકના પરિવારની સેવા કરી. લેખકના પરિવારને બોડી ગાયના કારણે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવી ન. જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધી લેખકનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી, માટે લેખકે આ વાક્ય કહ્યું હશે. તો મિત્રો, લેખક જે વાક્ય બોલ્યા તે શા માટે બોલ્યા તે આપણે ઉત્તર સ્વરૂપે લખ્યું. તો આ રીતે તમે ઉત્તર લખી શકો. તમે જો એકમને સમજ્યા હશો બરોબર, તો ઉત્તરને વ્યવસ્થિત લખી શકશો. જોઈએ ઉત્તર આ પ્રમાણે લખીશું. હવે આગળ વધીએ. બીજું વિધાન, જાનવરને પણ મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા. આવું લેખકે શા માટે કહ્યું હશે? તો જોઈએ ઉત્તર. જાનવર પણ પ્રેમ અને મમતાને સમજે છે, તેના કારણે તે પરિવારના સુખ દુઃખનો ભાગીદાર બને છે, પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલ ચોરને જોઈ બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડે છે, ચોરને ભગાડી મૂકે છે.
લેખકના બાપુજીના મૃત્યુ વખતે પણ તે સ્વજન ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવે છે. તો મિત્રો આ રીતે અહીં બોડી ખાય ને ઘર આખાના સભ્યો બહુ જ પ્રેમ કરતા હતા, તેની જોડે મમતા માયા રાખતા હતા. એટલા માટે બોડી ગાય પણ ઘરના સભ્યો જોડે ખૂબ જ પ્રેમથી વર્તતી હતી. તે આપણે અહીં આ ઉત્તર સ્વરૂપે નોંધ્યું. એટલા માટે લેખકે આવું કહ્યું છે. તો આ રીતે બંને વિધાનો લેખકે એકમમાં શા માટે કહ્યા છે તે આપણે વિચારીને લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 4, જેની આપણને સૂચના આપી છે. આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એક જાહેરાતનો ફોટો આપે છે. આપણે તેને સૌપ્રથમ સમજી લઈએ. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર તમને આપેલું છે. એક જાહેરાત, એક એડ, જેમાં મેઘધનુષ્ય ડેરી પાર્લર વિશે આપણને જાહેરાત આપેલી છે. આપણે સૌપ્રથમ આ ચિત્રને બરોબર સમજી લઈએ. છેલ્લા અઢી દાયકાથી કાર્યરત છે, સેવામાં છે. આ ડેરી પાર્લરના માલિક છે સુભાષભાઈ દૂધવાળા. માવા સિવાયની બધી જ વાનગીઓ મળે છે. ધાર્મિક પ્રસંગે વળતર આપવામાં આવે છે. હોલસેલ ખરીદી કરો તો 2% વળતર છે. વાર્ષિક સભ્યોને દરેક ખરીદી ઉપર 1% વળતર મળે છે. શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા માટે અને હોમ ડિલિવરી પણ નિઃશુલ્ક છે. અને મિત્રો કયા સ્થાને આ ડેરી આવેલી છે? તો ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ. નોંધ: સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અને મંગાવી આપીશું. અને મિત્રો દર અમાસે આ ડેરી પાર્લર બંધ રહે છે. આટલી વસ્તુ આપણને આ જાહેરાતમાં આપેલી છે. હવે તેના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે અને ત્યારબાદ 2 પ્રશ્નો આપણે જાતે બનાવવાના છે. તો જોઈએ કયા કયા પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્ન પહેલો છે મિત્રો, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો આગળ આપણે જાહેરાત જોઈ. તો જો આપણને માવો લેવો હશે તો આપણે સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવો પડશે. તો આ રીતે આપણે ઉત્તર લખીશું. અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશું. પ્રશ્ન 2 જોઈએ. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? ઉત્તર: મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા અઢી દાયકાથી એટલે કે 25 વર્ષથી કાર્યરત છે. એક દાયકો એટલે 10 વર્ષ. આગળ, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો ઉત્તર આ પ્રમાણે છે. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ બંધ રહેશે. આપણે આગળ જોયું કે દર અમાસે આ ડેરી પાર્લર બંધ રહે છે, માત્ર 1 દિવસ બંધ રહેશે. આગળ, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો ઉત્તર આ પ્રમાણે છે. આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે એવું મિત્રો આપણને જાહેરાતમાં કહેલું છે. તો આ રીતે આ 4 પ્રશ્નો આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને તેના ઉત્તરો પણ આપણે જાહેરાતના આધારે જોયા. હવે મિત્રો આપણે આગળના 2 પ્રશ્નો જાતે બનાવવાના છે. તો તમે તમારી રીતે જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તરો જાતે બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તર આપણે જોઈએ. તો મિત્રો આવા પ્રશ્નો બની શકે. આ ડેરીમાં હોલસેલની ખરીદી કરનારને કેટલા ટકા વળતર મળે છે? તો મિત્રો આપણે જાહેરાત વાંચી હશે તો ઉત્તર બરાબર લખી શકીશું. આ ડેરીમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર મળે છે. આ રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. આગળ, છઠ્ઠો પ્રશ્ન આપણે બનાવ્યો છે. મેઘધનુષ્ય ડેરી પાર્લર ક્યાં આવેલું છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ ખાતે આવેલું છે. તો આ રીતે આપણે 2 નવા પ્રશ્નો બનાવ્યા. આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો જાહેરાતના આધારે મિત્રો બની શકે છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ પ્રશ્નો બનાવી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 5 અને 6 લખવા માટે જગ્યા આપી છે. ત્યાં આપણે લેખન કાર્ય કરી લઈશું અને તમારી નોટબુકમાં પણ આ રીતે ઉત્તરો લખીશું. તો મિત્રો પ્રશ્ન નંબર 5 આપેલો છે, જેની આપણને સૂચના આપી છે. વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ બોક્સ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો મિત્રો અહીં આપણને 3 શબ્દો આપેલા છે. તે શબ્દોનો 3 અર્થ આપેલા છે. તેમાંથી સાચો અર્થ ધારી આપણે હવે એકમમાં એ અર્થનું જે વાક્ય આપ્યું છે તે આપણે લખવાનું છે. તો જોઈએ સૌપ્રથમ. તો મિત્રો પહેલો શબ્દ છે શેર, જેનો અર્થ થશે ધાર.
હવે મિત્રો એકમમાં જે વાક્ય આપ્યું છે તે આપણે અહીં નોંધવાનું છે. તો મિત્રો એકમમાં આપણને આવું વાક્ય આપ્યું છે, નાનું છોકરુએ આંચળને ખેંચીને દૂધની સેપ કાઢી તોય કશું તો મિત્રો એકમમાં આપણને આ વાક્ય આપ્યું છે. શેરનું જે વાક્ય છે, નાનું છોકરુએ આંચળને ખેંચીને દૂધની સેપ કાઢે તો એ કશું ન કરે. આવું સુંદર મજાનું વાક્ય આપણને એકમમાંથી આપ્યું છે. હવે મિત્રો ત્યારબાદ આપણો બીજો શબ્દ છે લાયની, જેનો અર્થ થશે વેચાણ. તો મિત્રો હવે એકમમાં જ્યાં લાયની શબ્દ લખ્યો છે તે વાંચી આપણે વાક્ય લખવાનું છે. તો આ પ્રમાણે લખીશું, ગોળી ગાયના દૂધની લાયણીથી મહિને ₹25 આવતા. મિત્રો આ પ્રમાણે આપણા પાઠ્યપુસ્તકમાં જે લાયણી શબ્દ છે તેનું આ વાક્ય એકમમાં આપેલું છે. તો આ રીતે હવે આપણે ત્રીજો શબ્દ જોઈએ અને ત્રીજું વાક્ય જોઈએ. મિત્રો ત્રીજું વાક્ય છે પેટીયું, જેનો અર્થ થાય છે ગુજરાત. હવે મિત્રો એકમમાં જ્યાં પેટીયું શબ્દ લખેલું છે એ વાક્યને સમજીએ. વાક્ય આ પ્રમાણે લખીશું, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળ. તો મિત્રો આ રીતે ત્રણ શબ્દો, તેમાંથી સાચો અર્થ પસંદ કરી અને એકમમાં આપણો જે શબ્દ આપ્યો છે એ શબ્દ કયા વાક્યમાં છે તે વાક્ય આપણે શોધીને લખવાનું છે. તો આ રીતે પ્રશ્ન 5મો મિત્રો ઉત્તર લખીશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે મિત્રો જગ્યા આપેલી છે, તો તેમાં પણ આપણે આ સુંદર મજાના વાક્યનું લેખન કાર્ય કરી લઈશું. તમે જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને ઉત્તર લખશો તો તમને ખૂબ જ મજા આવશે. આગળ પ્રશ્ન 6 મિત્રો, પ્રશ્ન 6 આપણને આપેલો છે સુંદર મજાનો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. મિત્રો આપણે આ એકમનો શબ્દાર્થ વાંચ્યો હશે, તેના શબ્દ સમૂહો વાંચ્યા હશે, તો આપણે આ ઉત્તરોને વ્યવસ્થિત લખી શકીશું. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પણ શબ્દ સમૂહ આપ્યા છે, જોડે જોડે આપણે જે અગાઉ પ્રશ્ન નંબર 1 થી 4 નો વિડિયો બનાવેલો છે તેમાં પણ આપણે શબ્દ સમૂહોના ઉત્તરો આપેલા છે. તો જોઈએ આપણે આ ઉત્તરો કેવી રીતના લખી શકીએ. પહેલું વાક્ય, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. મિત્રો આ શબ્દ નીચે લીટી કરી છે તે શબ્દ આ પ્રમાણે છે, તાજું ફીણવાળું. તો મિત્રો તેનો અર્થ થશે આપણો શેડ કઢવું. તો હવે આપણે ઉત્તર આ પ્રમાણે લખીશું, મને શેડ કઢવું દૂધ ખૂબ ભાવે છે. ખૂબ ભાવે છે. મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ખાય છે. તો મિત્રો આપણે લીટી આટલા શબ્દ સમૂહો નીચે કરેલી છે, જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય. તો મિત્રો આપણને ખબર છે તેને આપણે કહીશું
કામધેનુ. તો વાક્ય બનાવીએ. મારા મિત્રની કે કામધેનુ છે. આ રીતે આપણે બીજું વાક્ય બનાવીશું. આપણને ખબર છે કે શબ્દ સમૂહોમાં આ શબ્દ સમૂહનો અર્થ કામધેનુ થાય. હવે આગળ ત્રીજું વાક્ય. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. આ શબ્દ નીચે આપણને લીટી દોરીને આપી છે. તો માલિશ કરવી, કોઈ પણ પશુઓને માલિશ કરવી, એના માટે શબ્દ છે ખરેરો. એકમમાં આપેલો જ છે. તો હવે આપણે વાક્ય બનાવીએ. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. મિત્રો આ રીતે આપણને ત્રણેય વાક્યોમાં શબ્દ સમૂહો આપેલા છે, તેના બદલે એક શબ્દ મૂકી આપણે વાક્ય લખવાનું છે. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખીશું. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તર લખી શકો છો. ઉત્તર લખીશું શેડ કરવું. 1, 2 અને 3. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. સાતમો પ્રશ્ન મિત્રો આપણને આ રીતે આપેલું છે. ઉત્તર જોઈએ. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. મિત્રો અહીં આપણને 3 વિરુદ્ધાર્થી શબ્દોની જોડ આપેલી છે. સૌપ્રથમ તે સમજી લઈએ. ઉદાહરણમાં વેડા. તો મિત્રો પ્રશ્ન 7 મિત્રો આપણને આ રીતે આપેલું છે, જેની સૂચના આ પ્રમાણે છે. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. મિત્રો અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે 3 અલગ અલગ વિરુદ્ધાર્થી શબ્દોની જોડ આપેલી છે. સૌપ્રથમ આપણે તેને સમજી લઈએ. વેડા તો અવેડા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. આ 3 શબ્દની જોડ આપણને પાઠ્યપુસ્તકમાં લખીને આપેલી છે. એની નીચે આપણે 2 અલગ અલગ શબ્દોની જોડ, વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવીને મૂકવાની છે. તો મિત્રો એકમમાંથી આપણે એવા શબ્દો શોધીશું કે જેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણને ખ્યાલ હોય અથવા પાઠ્યપુસ્તકમાં જ આપેલો હોય તેવા શબ્દોની જોડ આપણે જાતે બનાવવાની છે. તો તમે જાતે પ્રયત્ન કરીને પણ આવા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવી શકો છો, અથવા અહીં આપણે નમૂનારૂપ ઉત્તર જોઈએ. તો કયા કયા શબ્દો આવી શકે સૌપ્રથમ આપણે તે જોઈએ. તો મિત્રો એક શબ્દ લખીશું આપણે આ તો પુણ્ય. આવો શબ્દ બનશે. ત્યારબાદ સ્થિર તો અસ્થિર. આ શબ્દ પણ એકમમાં આપેલો છે. ત્યારબાદ નાનું તો મોટું. આવો એક શબ્દ બનશે. ત્યારબાદ હયાત એટલે જીવિત, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૃત. આ રીતે મિત્રો આપણે 4 અલગ અલગ શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવી. હવે તમે એકમનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી મિત્રો તમે આ ઉત્તરો લખી શકો છો. તો આ રીતે ઉત્તરો લખીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્યો માટે જગ્યા આપી છે, તો આપણે લેખન કાર્ય કરી લઈશું. પ્રશ્ન 7 નો ઉત્તર આ પ્રમાણે. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે પહોંચીશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની મિત્રો આપણને સૂચના આપી છે. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો આપણને કૌંસની અંદર આટલા શબ્દ આપ્યા છે. કેટલાય, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ અને સારા નરસા. હવે મિત્રો આપણને એકમનો જ એક વાક્ય, એક નાનો ફકરો આપેલો છે. તેમાં ઉપરના જે શબ્દો છે તે શબ્દો આપણે આ ખાલી જગ્યાઓમાં ગોઠવવાના છે અને અર્થસભર વાક્ય બનાવવાનું છે. એ માટે તમે તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો. તો જોઈએ. ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો મિત્રો ગાયનું નામ હતું બોડી, તો પહેલી ખાલી જગ્યામાં લખશું આપણે બોડી.
બોડી ખાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો મિત્રો ઉત્તર લખશું ગરીબડા. ગરીબડા સ્વભાવની હતી. વાક્ય બોલું. તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા. તો મિત્રો ઉત્તર આવશે ગાઢું. ત્યારબાદ ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. તો મિત્રો કેટલાય. ઉત્તર લખીશું આપણે કેટલાય. મિત્રો ઉત્તર લખીશું શ્રદ્ધાળુ. ખાલી જગ્યામાં ઉત્તર શ્રદ્ધાળુ. શ્રદ્ધાળુ લોકો ખાલી જગ્યા પ્રસંગે. તો ઉત્તર લખીશું સારા નરસા. સારા નરસા. વાક્ય ફરીથી વાંચી લઈએ. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ ખાલી જગ્યા ઉપાયો કર્યા. તો મિત્રો હવે એક જ શબ્દ વધ્યો છે કેટલાય. કેટલાય. ફરીથી જોઈ લઈએ હવે આખું વાક્ય, આખો ફકરો. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાય કર્યા. તો આ રીતે મિત્રો આપણે આ ફકરાને પૂર્ણ કરીશું. એકમ વાંચી સમજી અને આપણે સારી રીતે ઉત્તર લખી શકીશું. મિત્રો ઉત્તર લખવા માટે પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપી છે, તો આપણે ત્યાં લેખન કાર્ય કરી લઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં તમને આ રીતનો એક સુંદર મજાનો કોઠો આપેલો હશે. તેમાં તમને સૂચના આપી છે અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો મિત્રો તમે એકમને શીખ્યા હશો, જાણ્યું હશે અને સમજ્યા હશો. તો આ અ વિભાગ, બ વિભાગ અને ક વિભાગમાંથી વાક્યના અંશો લઈ લઈને અર્થસભર વાક્ય બનાવી શકીએ છીએ. કેવી રીતના બનાવશું તે જોઈએ. તો મિત્રો ઉત્તરને આપણે આ પ્રમાણે લખીશું. અહીં 1 નંબર ઉપર અ વિભાગનું પહેલું વાક્ય છે બોડી ખાય. તો હવે આપણે આમાંથી શબ્દ પસંદ કરવાનો છે. તો પસંદ કરીશું 2 નંબર વાળું વાક્ય કુટુંબની. ક વિભાગમાંથી આપણે લઈશું પહેલું વાક્ય કામધેનુ હતી. બોડી ખાય કુટુંબની કામધેનુ હતી. તો આપણે અહીં પહેલું વાક્ય આ પ્રમાણે લખીશું. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. ડન. હવે તમને બાકીના વાક્યાંશો લઈ લઈને આ પ્રમાણે વાક્ય બનાવતા જઈશું. તો હવે બીજું જોઈએ. બોડી ગાયનું અહીં 2 નંબર ઉપર છે. તો બ વિભાગમાંથી પસંદ કરીશું છાણ. 2 નંબર બોડી ગાયનું છાણ. અહીંયા પણ આપણે 2 નંબર પસંદ કરીશું. સારા નરસા પ્રસંગે લઈ જતા. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. તો આપણે અહીં બીજું વાક્ય લખીશું. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. હવે ત્રીજું વાક્ય પીપળો. ત્રીજું વાક્ય છે પીપળો. તો અહીં પસંદ કરીશું આપણે બ વિભાગનું પહેલું વાક્ય. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. 3 નંબર. હવે આ 3 નંબરને આપણે ભેગા કરી દઈએ એટલે આપણું વાક્ય બની જશે. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. હવે જોઈએ ત્રીજું વાક્ય પૂરું કરો. હવે ચોથું વાક્ય જોઈએ. ખરી પરીક્ષા. આમાંથી પસંદ કરીશું 5મા નંબરનું વાક્ય. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. આ વાક્ય ચોથું. હવે આ 4 નંબર વાળા વાક્યો આપણે ભેગા કરી દઈએ. ખરી
પરીક્ષા સમયે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. ડન. હવે જોઈએ પાંચમું વાક્ય. આખું શરીર 5 નંબર ફૂલી ગયું ને. 5 નંબર આખરે તે મરી ગઈ. તો 5મો નંબર વાક્ય આ પ્રમાણે લખીશું. આખું શરીર બીજા નંબરમાંથી ફૂલી ગયું. આખરે તે મરી ગયું. તો આ રીતે ક વિભાગમાંથી એક વાક્ય, બ વિભાગમાંથી એક વાક્ય અને ક વિભાગમાંથી એક વાક્ય લઈ વાક્યાંશ લઈ તેને સુંદર મજાનું અર્ધસભર વાક્યો આ રીતે બનાવી શકો છો. તમે જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો આ સુંદર મજાના ઉત્તરો લખી શકો છો. તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવશે. જોઈ શકો છો આ રીતના આપણે ઉત્તરો લખીશું. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જો ક્રમ નોંધવા હોય તો નોંધી દેજો અને ત્યારબાદ તમારી નોટબુકમાં આ રીતે અર્ધસભર વાક્યો તમારે લખવાના છે. આ રીતે ઉત્તર લખીશું. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 9 થઈ ગયા બાદ હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન 10 મિત્રો આપણને આ રીતે આપેલો છે તમારા પાઠ્યપુસ્તકમાં. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. જોડીમાં મિત્રો આ કાર્ય કરવાનું છે. મિત્રો અહીં જે ફકરો આપ્યો છે તમારા પાઠ્યપુસ્તકમાં એ ગઈકાલનો છે, મતલબ કે ભૂતકાળનો છે. આપણે આ જ ફકરાને વર્તમાન કાળમાં નહીં પરંતુ આવતીકાલે એટલે કે ભવિષ્ય કાળમાં ફેરવીને લખવાનો છે. તો જોઈએ ઉત્તર કેવી રીતે લખીશું. આપણે ફકરાને સમજતા જઈએ, એક એક વાક્યને સમજતા જઈએ અને તેને ભવિષ્યકાળમાં લખતા જઈએ. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. ગઈકાલે એટલે ભૂતકાળ. હવે આવતીકાલે કરવું હોય તો આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. વાક્ય પૂરું. બીજું વાક્ય. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. હવે આપણે આ જ વાક્યને ભવિષ્યકાળમાં લખવાનું છે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. આગળ. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. હવે આપણે આ જ વાક્યને ભૂતકાળમાં નથી પણ ભવિષ્યકાળમાં લખવાનું છે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. તો ખાઈ જઈશ. આગળ વધીએ. મારા મોઢામાં પણ આઈસ્ક્રીમ થઈ ગયો હતો. આ વાક્યને આપણે ભવિષ્યકાળમાં મારા મોઢામાં મોઢા પર મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તો આપણે લખીશું થઈ જશે. આગળ. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. તો આપણે લખશું તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા નહીં પણ પડશે. એટલે આપણે ભવિષ્યકાળમાં વાક્ય લખવાનું છે.
ઉપરનું વાક્ય આખે આખું ભૂતકાળમાં અને નીચેનું વાક્ય આપણે ભવિષ્યકાળમાં લખ્યું. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ઉપરના ફકરાનું આપણે નીચે ભવિષ્યકાળમાં લખ્યું, એટલે કે ગઈકાલના ફકરાનું આવતીકાલના ફકરામાં વર્ણન કર્યું. તો આ રીતે તમે પણ આ કામ કરજો મિત્રો. તમારા શિક્ષકની મદદથી અથવા તમારા મિત્ર જોડે જોડી કાર્યમાં તમે આ કરશો તો તમને લખવાની ખૂબ મજા આવશે. જોડે જોડે થોડું હાસ્ય પણ થશે, કેમ કે હતો, છે, થશે, એટલે કે ભૂતકાળનું ભવિષ્યકાળ પણ થઈ જશે, ભવિષ્યકાળનું વર્તમાનકાળ પણ થઈ જશે. આ રીતે આપણે ધીરે ધીરે કોઈ પણ કાળમાં વાક્ય લખવું હોય તો લખી શકીશું. પ્રેક્ટિસ કરીશું, મહાવરો કરીશું તો ઉત્તર લખી શકીશું. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. તો મિત્રો આ રીતે ઉત્તર લખીશું. મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે આપણે એકમના આધારે સમજીને લખવાના છે. જોઈએ તો પ્રશ્ન પહેલો છે મિત્રો, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જોઈએ ઉત્તર. લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને ભેંસ તેમના પરિવારનું ગુજરાનનું એકમાત્ર સાધન હતી. ભેંસ વર્ષના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી. ખેતર વેચાઈ ગયા. પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચીને મહિને 25 રૂપિયા આવતા હતા. સોમવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નને લખી શકીએ. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન 2 છે મિત્રો, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા હતા? આપણે એકમ વાંચ્યું, જોયું, સમજ્યું. તો તેમાં જે ઘરના સભ્યો હતા તે બોડી ગાયની કેવી રીતે કાળજી રાખતા હતા? તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું. ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા. તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે. બાળકો તેની જોડે તેની સાથે રમતા. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવતા. આવી કાળજી રાખતા હતા. તો મિત્રો આ રીતે લેખકના ઘરના જે સભ્યો છે એ બોડી ગાયની કાળજી રાખતા. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 2 નો ઉત્તર લખીશું. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. હવે આગળ વધીએ, પ્રશ્ન 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો મિત્રો આપણે એકમ વાંચ્યો હશે, સમજ્યો હશે. તો બોડી ગાયને ચોખ્ખાઈ, સ્વચ્છતા ગમતી હશે એવું આપણે શા ઉપરથી કહી શકીએ? તો ઉત્તર આપણે આ પ્રમાણે લખીશું. બોડી ગાયને પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખી રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદી એ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી હશે. તો મિત્રો આટલું આપણે એકમના આધારે આ ઉત્તર લખી શકીએ કે બોડી ગાયને સ્વચ્છતા શા માટે ગમતી હશે. તમે જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને મિત્રો આ ઉત્તરોને લખી શકો છો. હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન. પ્રશ્ન 4 આપે છે મિત્રો, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જોઈએ ઉત્તર. બોડી ગાયને ગામના લોકો બહુ માન આપી. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આસ્કા એટલે મિત્રો સોગંદ લે અથવા બાધા રાખી. વારે તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ. મિત્રો આ રીતે
આપણા જે એકમના આધારે આ 4 પ્રશ્નો છે તેના ઉત્તરો આપણે આ પ્રમાણે લખીશું. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. મિત્રો, ત્યારબાદ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12, જેમાં આપણને સૂચના આપી છે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી મારો પ્રિય ઝાડ વિશે તમારે લખવાનું છે. તો મિત્રો, તમને ઘણા બધા મુદ્દા આપ્યા છે ઝાડના, તો તમને જે ઝાડ ગમતું હોય તેના ઉપરથી તમારે મુદ્દા લખવાના છે. તો જોઈએ કયા કયા મુદ્દા આપેલા છે. તો મિત્રો, આપણને પ્રિય ઝાડ, પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, એના ફળ અને ફૂલ, આટલા મુદ્દા આપણને એકમમાં આપેલા છે. આટલા મુદ્દાનો અભ્યાસ કરી તમને જે ઝાડ વધારે ગમતું હોય તેના વિશે લખવાનું છે. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂના રૂપ છે. તો જોઈએ ઉત્તર. મિત્રો, અહીં આંબા વિશે લખેલું છે. એમ તમને જેના ઝાડ વિશે લખવું હોય, તમારા ઘર આંગણાનું તમને જે ગમતું ઝાડ હોય તેના વિશે તમે લખજો, પરંતુ આપણે ઉપરના મુદ્દાઓને ધ્યાને રાખીને લખીશું. તો જોઈએ, આંબો મારું પ્રિય ઝાડ છે. આંબો આપણું રાજ્યનું વૃક્ષ છે. તેનું ફળ કેરી ફળોનો રાજા છે, માટે મને આ ઝાડ વધુ પ્રિય છે. આંબાનું ઝાડ ખૂબ જ ઉપયોગી છે. આંબો મોટે ભાગે દરેક જગ્યાએ જોવા મળે છે. આંબાનું ફળ કેરી ખૂબ જ ઉપયોગી છે. તે કાચી કે પાકી બંને ખાવામાં ઉપયોગી છે. તેના ગોટલા મુખવાસ તરીકે ખવાય છે. તેના પાનનું તોરણ બને છે અને પૂજામાં પણ તેના પાન વપરાય છે. તો મિત્રો, આ છે આંબાની વિશેષતા, તેના ફળ, તેના ફૂલની વિશેષતા. તો મિત્રો, અહીં આંબા વિશે નોંધેલું છે. એમ તમે હવે તમને જે ઝાડ ગમતું હોય, આંબો ગમતો હોય, આંબલી, વડ, પીપળો, તુલસી, જે ઝાડ તમને ગમતું હોય તેના વિશે તમે અહીં આ રીતે નોંધી શકો છો. તો પ્રશ્ન 12 નો ઉત્તર મિત્રો આ રીતે લખવાનો છે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન 13 છે મિત્રો, તેની સૂચના છે મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. મિત્રો, અહીં આપણને એક અંગ્રેજી નાનો ફકરો આપેલો છે, તેને આપણે વાંચવાનો છે, ત્યારબાદ તેનો ગુજરાતી અર્થ પણ લખવાનો છે. મિત્રો, અંગ્રેજીમાં આ રીતે તમને એક સુંદર મજાનો ફકરો આપેલો છે. આપણે સૌપ્રથમ તેને વાંચી લઈએ. મિત્રો, આ જે અંગ્રેજીમાં જે પેરેગ્રાફ છે, ફકરો છે, તે ગાય વિશે છે. તેનો ઉચ્ચાર આપણે પહેલા સમજી લઈએ. The cow is a domestic animal. It is found worldwide in various size, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો મિત્રો, આટલો જે ફકરો છે અંગ્રેજીમાં તે આપણને ગાયના મહત્વ વિશે સમજાવેલું છે. હવે આપણે તેનો ગુજરાતી અર્થ સમજી લઈએ. તો આ રીતે મિત્રો ઉત્તર થશે. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. તો મિત્રો, ઉપર અંગ્રેજી પેરેગ્રાફ છે, નીચે આપણે તેનું ગુજરાતી ભાષાંતર કરેલું છે. તમે બંને ફકરાને વ્યવસ્થિત સમજી શકો છો. તમારા શિક્ષકની મદદથી તમે ગાય વિશે હજી પણ ઘણું બધું જાણી શકો છો. મિત્રો, આશા રાખું છું કે તમને આ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને આવા નવા સ્વાધ્યાયના તમામ વિડીયો જોવા માટે ચેનલ પેજ ઉપર જઈ તમે ઉત્તરો જોઈ શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર.